તો ફાઇનલી આપણે તો હતા ઘરે અને અચાનક આવી ગયો ભાઈબંધનો ફોન અને ફોન એવો કે એને લેવા જવાનું હતું. તો ફાઇનલી દુકાને ઊભો હતો તો મને ફોન કર્યો. તો ફાઇનલી આપણે જવાનું છે ભાઈબંધને લેવા અને આપણે અત્યારે ઊભા છીએ નાળે. તો ફાઇનલી આપણે આપણી ગાડીની ચાવી ચાલુ કરીએ અને જવા દઈએ લેવા. પછી તો પૂગી ગયા આપણે મઢીએ અને પછી તો ગયા આપણી ગાડી બાકાજી કે હો. પછી સડી ગયા આપણે મણારવાળા રસ્તે અને ત્યાં તો રસ્તામાં આવી ગયા લાગટ નકરા ખાડા ભરેલા પાણીના વરસાદના કારણે. તો આપણે તો ખાડામાં બાકાજી જવા દીધી અને પછી સડી ગયા આપણે સીધા હાઈવે ઉપર. અને ત્યાં તો રસ્તામાં આપણે જતા હતા આપણે યાદ ચડી ગયું કે કલેજા હાટું માવા તો લઈ જવા જ જોઈશે. પછી આવી ગયા આપણે દુકાન અને દુકાને જઈને કીધું આપણે દુકાનવાળાને કે 2 માવા આપી દો. તો ફાઇનલી દુકાનવાળાએ 2 માવા બનાવી નાખ્યા અને આપણે આપી દીધા. એટલે આપણે એ 2 માવા લઈને ફાઇનલી ભાગ્યા પાછા ભાઈબંધને લેવા. અને ફાઇનલી આપણને ખબર હતી કે આપણો કલેજો અહીંયા ઊભો થશે એટલે આપણે ધીરે ધીરે ગાડી જવા દીધી. તો ફાઇનલી જોઈ શકો છો મને ભાળી જાય છે, હરખાઈ જશે જો. પછી તો ફાઇનલી આવ્યો એટલે તરત બેસી ગયો ગાડીમાં. પછી તો જવા દીધી આપણે ફાઇનલી બાકાજી કે હો. પછી ફાઇનલી મને કે વિડીયો હું ઉતારે છે કે મારા કપડાં નથી સારા. તો ફાઇનલી આપણે તો વિડીયો તો ઉતરે જ તે એમાં તો હાલે જ નહીં અને આંખોમાં પડતો થાય બહુ. પછી તો ફાઇનલી આપણે પૂગવા આવી ગયા હનુમાનજીના બોર્ડ પાસે. પછી તો ફાઇનલી આપણે પુગાડી દીધો એને એના ઘરે. પછી તો આપણે ઉતારી દીધો એને ઘર પાસે અને ફાઇનલી ભાગ્યો કાંઈ તો ઘર બાજુ. માવો ન ખાઓ, માવો ખાવો છે. પછી તો આપને ખબર જ હતી કે માવાનું કીધું એટલે પાછો આવવાનો જ છે. પછી તો આપણે આવી ગયા દાંત હાલે બનાવીને એક તો એ જાતો થો ને આપણે બોલાવીને પાછો માવો ખવડાવીએ તો પાછો એમ કે 5 વાળો માવો હરખાઈ કેટલો પાછો જોઈ. પછી તો ફાઇનલી કેમેરો કર્યો એની બાજુ તો જોઈ શકો છો. પછી તો ફાઇનલી આપણે ભાગ્યા ઘર તરફ અને આપણે પૂગી ગયા રામાપીરના મંદિરે. પછી તો ફાઇનલી ભાગ્યા બાકાજી ત્યાં આવી ગયા રસ્તામાં ગાવડું નાનું તો. પછી તો ફાઇનલી ભાગ્યા આપણે નદી બાજુ અને સીધા પૂગી ગયા આપણે નાળે. ત્યાં તો પૂર આવેલું હતું ને પાણી હતું વરસાદનું ઘણું બધું. 2 સાઈડ તમને દેખાડી દીધી જોઈ લો. આ સાઈડે એટલી પાણી છે. પછી તો સીધા આપણે ભાગ્યા કેમ કે આપણું ઘર તો ત્યાં જ છે એટલે ઘરે તો જવું જ પડે. પછી તો જાતા આપણે ઘર તરફ. ત્યાં તો રસ્તામાં આવી ગયું મેલડી માતાજીનું મંદિર. પછી તો હવે આપણે પહોંચી ગયા ઘરે. ફાઇનલી ઘરે પહોંચી ગયા ને ગાડી મૂકી દીધી ને ચાવી કાઢી લીધી ગાડીમાંથી. તો આપણે મિની વ્લોગમાં ફાઇનલી આટલું જ છે. તો આપણે મળીએ બીજા વ્લોગમાં. બાય બાય, ટાટા.